હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિવાળા લોકો જેમના નામ ગ શ શ શ પરથી સ્ટાર્ટ થાય છે. તો ચલો જોઈએ એમની 8 માર્ચથી 15 માર્ચ સુધીનું વીક, માર્ચનું સેકન્ડ વીક એમનું કેવું રહેવાનું છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો કુંભ રાશિવાળા લોકોની ફેમિલી લાઈફ કેવી રહેવાની છે, હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે ક્વીન ઓફ પેન્ટિકલ. ખૂબ જ સારી એનર્જી આવી છે. તમારી પાસે બધું જ છે જે તમે ઈચ્છતા હતા એ બધું તમારી પાસે છે. ક્વીન છો તમે, ક્વીન ઓફ પેન્ટિકલ, અને તમારો લાઈફ પાર્ટનર પણ કિંગ ઓફ વોન્ડ છે. તો ખૂબ જ સારી એનર્જી આવી છે. ફેમિલી લાઈફમાં અમુક લોકો વર્લ્ડ ટૂર કરવા માટે અથવા તો ઇન્ડિયાની બહાર ફરવા માટે જવાનું પ્લોટિંગ કરતા દેખાઈ રહ્યા છે. ડિવાઇનનો સપોર્ટ છે તમારી સાથે. પણ નેક્સ્ટ વીક માટે જો પ્લાનિંગ કરતા હો ફરવા જવાનું તો એ પોસ્ટપોન કરજો, કારણ કે 8 દિવસનો જે પીરિયડ છે એ તમારા માટે ફેવરેબલ નથી. તો ફેમિલી લાઈફ ઓલ ઓવર સારી છે. કોઈ નવા નિર્ણય લેતા હો, નવું કંઈ નવી વ્યક્તિ પણ અમુક લોકોને લાઈફમાં નવી વ્યક્તિની એન્ટ્રી પણ દેખાઈ રહી છે. પણ તમે એને થોડોક ટાઈમ આપજો સમજવા માટે. તમે એને સમજજો, એ તમને સમજે. તો થોડાક 7-8 દિવસનો ટાઈમ આપજો. કોઈ નવા નિર્ણય લેતા નહીં. બાકી ફેમિલી લાઈફ ને લવ લાઈફ સારી છે. હેલ્થમાં તમે બ્લેક એનર્જી દેખાઈ રહી છે. કોઈ બંધનમાં છો, હેલ્થમાં કોઈ ઇશ્યુ આવી શકે છે. હાર્ટ ચક્ર બ્લોક હોય એવું દેખાઈ રહ્યું છે. હાર્ટને લગતા કોઈ પ્રોબ્લેમ આવી શકે છે. બ્લડને લગતા કોઈ પ્રોબ્લેમ આવી શકે છે. શ્વાસને લગતી કોઈ તકલીફ થઈ શકે એમ છે. બ્લેક એનર્જી થોડીક હેલ્થમાં વધારે છે. તો જો પોસિબલ હોય તો તમારા 7 ચક્ર જે છે એ સ્કેન કરાવી, 7 ચક્રા સ્કેનિંગ કરાવીને એનું હિલિંગ કરાવી લેજો તો તમારા માટે સારું રહેશે. ફાઇનાન્શિયલ લાઈફમાં પણ એવું દેખાઈ રહ્યું છે કે તમે કોકની સાથે, ધારો કે કોઈ પ્રોજેક્ટ ઉપર કામ કરો છો તો તમે કોકને હરાવીને ખુશ થાઓ છો, તો એ એટીટ્યૂડ નથી રાખવાનું. પેલું આપણે શાહરૂખ ખાનવાળું મૂવી છે એમાં હાર કર જીતને વાલે કો બાજીગર કહેતે હૈ. તો આપણે એવું બનવાનું છે કે કોઈ હારી ભલે જાય પણ કોઈના સામેવાળી વ્યક્તિના દિલ જીતી લઈએ. તો એ એનર્જીમાં આપણે રહેવાનું છે. તમે જ્ઞાની તો ખૂબ જ છો, તો તમારા જ્ઞાનનો ઉપયોગ તમે તમારા પોતાના જોબમાં અથવા તો બિઝનેસમાં કરો અને બીજાના દિલ જીતવાનો પ્રયત્ન કરો. તમે સિંહ જેવા છો. તમારે બિલ્લીઓથી કે ચૂહાથી ડરવાની બિલકુલ જ જરૂર નથી. તો ફાઇનાન્શિયલ લાઈફ ઓવરઓલ ખૂબ જ સારી છે. કોઈ પણ નવી પ્રોપર્ટીનું ડીલિંગ કરવાનું હોય અથવા તો ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો એના માટે તમને યસ કહેવામાં આવી રહ્યું છે. પણ તમારે ખાલી કનિંગનેસ તમારામાંથી ડિલીટ કરવાની છે. મતલબ કે ઇગોઇસ્ટ બનવાનું નથી. જ્યાં જરૂર પડે ત્યાં કોઈની સલાહ લેજો. બાકી તમે પોતે નોલેજેબલ જ છો. ડિવાઇન પ્લીઝ કોઈ એક ગાઈડન્સ આપો આ લોકો માટે, કુંભ રાશિવાળા લોકો માટે. સક્સેસ, તમને ખૂબ જ સક્સેસ મળવાની છે. જે કાંઈ પણ વિચાર્યું છે એ તમને બધું મળવાનું છે. તો ઓવરઓલ એનર્જી તમારી ખૂબ જ સારી છે. નેક્સ્ટ વીક તમારું સારું જવાનું છે, પણ હેલ્થમાં થોડું ધ્યાન રાખજો.